તો 31 દિવસના ચેલેન્જની અંદર આ છે વ્લોગ નંબર 5. હા એમ વાવે ફેકે બી ગો હતા વગર તો કોને ખબર પડે છે કે તો આપણે ખેતરમાં પાણી પીવા માટે મોટર ચાલુ કરી દીધું છે, પણ અહીંયા પાઇપમાં પાણી ફૂલ જાય છે કારણ કે એનું બગડી ગઈ છે વાયર, એટલે જાય છે પાણી. ફરી આપણે નીકળી જાય છે જૂનાગઢ બાજુ, કારણ કે જૂનાગઢ બાજુ બી આપણે કામ છે. જે બોરવેલની મોટર છે બગડી ગયેલી છે તો તેને ઉતારવાની છે. પછી આપણે આવી જઈએ છીએ જૂનાગઢની અંદર. તો અહીંયા બાકી અંદર પડ્યું છે ટાટર વાયર અને એ બધું, તો આપણે લઈને જવાનું છે બહાર. તો ચલો આપણે ટાટરને વાયર ને એવું બધું લઈ લઈએ અને જઈએ બહાર, કારણ કરવાનું છે ચેક. તો આપણે આવી જઈએ છીએ બહાર. તો અહીંયા કારીગરને દાદો ચેક કરી રહ્યા છે. તો ચેક કર્યા વગર ઉતારી જાય ડબલ મજૂર પડે, એટલે બાકી આપણે ચેક કરી રહ્યા છે. ચેક કરીને ફરી ઉતારી જાય. અહીંયા કારીગર વાયરને મોટરના જોઈન્ટ કરે છે. તો ચેક કરી લઈએ પ્રથમ વાર, એટલે ટેપથી વાયરને સારી રીતે ફિટ કરે છે, કારણ કે ફિટ કરવા જરૂર છે. પછી આપણે વાયર લઈને ઉપર થાંભલા ઉપર ચડી જઈએ છીએ. તો અહીંયા બેઠા છે વાયર લઈને. તો આપણે લટકાડવાનું છે લંગર, એટલે બાકી આપણે આ થાંભલા ઉપર લટકાડી લઈશું લંગર, કારણ કે આપણી પાસે છે નથી કનેક્શન. એટલે પછી આપણે લાઇટ રૂસવું પડે, એટલે કેપેસિટર લેવા પહોંચી જાય છે બજારમાં કલાલ મશીનરીને ત્યાં. તો કેપેસિટર લઈ લઈએ છીએ, ફરી આવી જાય છે ઘરે અને આપણે પહોંચી જાય છીએ ખેતરમાં. તો ચલો, તો અહીંયા આવી જાય છે ખેતરમાં અને અહીંયા પપ્પાને એ લોકો વાળે છે પાણી. આપણે પાળે બનાવી લીધા છે, આરામથી પાણી પીએ છે. તો આપણું ફર્સ્ટ પાણી પીરું છે, આને કહેવામાં આવે છે ગારવાણ. તો ગારવીણ પાણી પીરું છે અને આપણે આગળ ઊભા છે. ફરી આપણે સાંજે પરુણ આવે તો નીકળી જાય છે બજારમાં તો મટન લેવા. તો આજના વ્લોગમાં આટલું. મળીએ નેક્સ્ટ વ્લોગમાં. જય જોહાર, જય આદિવાસી.